સમાચારો પર નજર કરીએ તો મગફળી ખરીદીનો ફેક લેટર વાયરલ થયો છે। ખેડૂતો પાસેથી 4000 કિલોગ્રામ મગફળી ખરીદીનો પત્ર વાયરલ થયો છે, જે ફેક છે। કૃષિ વિભાગે આવો કોઈ જ પત્ર હજુ સુધી જાહેર નથી કર્યો અને આ પત્ર વાયરલ થઈ રહ્યો છે કે મગફળી ખરીદી કેટલી મગફળી ખરીદવી તેને લઈ હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો। ત્યારે કૃષિ વિભાગે પણ આવો કોઈ પત્ર જાહેર નથી કર્યો, તેના કારણે આ જે મગફળી ખરીદીનો પત્ર છે તે ફેક છે, તે ખોટો પત્ર વાયરલ થઈ રહ્યો છે। આ તરફ વલસાડમાં પીઠા ગામમાં DRI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। પ્રોહિબિટેડ કેમિકલ હોવાની બાતમીને લઈ આ દરોડા પાડવામાં આવ્યા। શોપિંગ સેન્ટરમાં DRIની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। દવા બનાવવા માટેનું પ્રવાહી ડ્રગ હોવાની શક્યતાને લઈ આ દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે વલસાડ રૂરલ પોલીસ અને DRIની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। શોપિંગ સેન્ટરમાં આ દરોડા પાડવામાં આવ્યા છે કેમ કે પ્રોહિબિટેડ કેમિકલ હોવાની બાતમી તેઓને મળી હતી અને તે બાદ DRI દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। આ તરફ ટેટ 1ની પરીક્ષામાં પીટીસી ઉમેદવારોને તક આપવા માટે માંગ ઉઠી છે। પીટીસીના છેલ્લા વર્ષના ઉમેદવારોને ટેટ 1ની પરીક્ષામાં તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ગત પરીક્ષામાં પણ પીટીસી ઉમેદવારોને તક આપવામાં આવી હતી, ત્યારે શિક્ષણ મંત્રી અને રાજ્ય પરીક્ષા બોર્ડમાં આ રજૂઆત કરવામાં આવી છે કે જે છેલ્લા વર્ષના ઉમેદવારો છે તેઓને તક આપવામાં આવે। ગત પરીક્ષામાં પણ પીટીસી પરીક્ષામાં તક આપવામાં આવી હતી અને તેને લઈ શિક્ષણ મંત્રી અને રાજ્ય પરીક્ષા બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે। અને અમે આજે તાલીમાર્થીઓ ટેટ 1ની જે પરીક્ષા ડિસેમ્બરમાં યોજાવાની છે તેમાં અગાઉ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ટેટ 1ની પરીક્ષા 2023માં જે લીધી તે આપવા મળી હતી। તેથી ટેટ 1ની પરીક્ષા જે ડિસેમ્બરમાં યોજાવાની છે તે DLED દ્વિતીય વર્ષ એટલે કે જે પીટીસીના બીજા વર્ષમાં છે તેમને પણ પરીક્ષા આપવા મળે તે માટે અમે માનનીય શિક્ષણ મંત્રી શ્રી તથા રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવશ્રીની રજૂઆત કરી છે। સંખેડા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે, જેથી ખેડૂતો સાથે કોંગ્રેસે વિશેષ રાહત પેકેજની માંગ સાથે રેલી યોજી હતી અને મામલતદારને આવેદન આપી પાક નુકસાનીનો સર્વે કરવા રજૂઆત કરી હતી। મહત્વનું છે કે સંખેડા તાલુકામાં કપાસ, ડાંગર, તુવેર, મકાઈ, દિવેલા સહિતના પાકોને માવઠાથી મોટું નુકસાન થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। અમારે ખાસ કરીને ગુજરાત સરકારને એવું કહેવું છે કે ઉપર બી કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે, નીચે પણ એમની સરકાર, ડબલ એન્જિનની સરકાર એમ કરીને વાહવાહી લૂંટવા જ્યારે ખોટા ખર્ચા એ કરે છે, ખોટા તાઇફા કરે છે। એમને સરકાર શ્રીના પૈસે, આપણા બધા ટેક્સના પૈસે ઘણી બધી ઉજવણીઓ કરે છે અને તે એક પાર્ટી લક્ષી જ કાર્યક્રમ બનાવી દે છે। એ બધા ખોટા ખર્ચા બંધ કરીને અત્યારે જે ખેડૂતોને ખરેખર જરૂર છે એ ખેડૂતોની વાલે આવવાની જરૂર છે। જેતપુર પંથકમાં માવઠાએ વિનાશ વેર્યો છે। થાણા ગાલો ગામના ખેડૂતે ડુંગળીના પાકમાં નુકસાન થતાં ખેતરમાં પશુને ચરાવવા માટે મૂકી દીધા હતા। મહેશભાઈ સાવલિયા નામના ખેડૂતે 8 વીઘા જમીનમાં ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું, જેમાં 1 વીઘામાં 17,000 થી 18,000નો ખર્ચ થયો હતો અને ડુંગળીમાં સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતની આશા પર પાણી ફેરવી દીધું, ત્યારે ખેડૂતે તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરી છે। મારે 7-8 વીઘાની ડુંગળી છે, બરોબર। તેમાં 8 થી 10 દિવસ છે સતત કમોસમી વરસાદને કારણે મારો ડુંગળીનો નાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે, જેથી કરીને આમાં મારે કોઈ જાતની હવે આવકને નામે કાંઈ છે નહીં। 0% આવક છે। આવકને બદલે મારે જાવક હમુની ગઈ છે। એ કદાચ આ મોસમમાં આગલી મોસમમાં લઈ લે, પણ અત્યારે ખેડૂત એટલો લાચાર છે કે એને આવનારી સિઝન હવે વાવી છે, એના માટે કરવું શું? તૈયાર થવા આવ્યો અને 10 દિવસથી વરસાદ પડે, 10 દિવસથી વરસાદને લીધે એનો ટૂંકમાં બધી વસ્તુ બગડી ગઈ છે। આખી ડુંગળી આખી બગડી ગઈ ને બકરા ચરાવે એવી પરિસ્થિતિ છે એમ। અને આજે જોઈએ તો ખેડૂતની હાલત ખૂબ જ ખરાબ છે એમ। આવા ખેડૂતોને ખાસ કરીને કાંઈ યોગ્ય પેકેજ આપવું જોઈએ અને પેકેજ કરતા જો શક્ય હોય તો ભાવ મળે। કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે। 8-10 દિવસ ત્યાં સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક જે તૈયાર હતો, લણવા ઉપર હતો, તે હવે બગડી ગયો છે। ત્યારે આપણે જેતપુર તાલુકાના થાણા ગાલોર ગામે પહોંચ્યા છે। અહીંયા મહેશભાઈ નામના ખેડૂતે 8 થી 10 વીઘામાં ડુંગળીનું વાવેતર કરેલું હતું। આ ડુંગળીનું વાવેતર ઉપર સતત વરસાદને કારણે ડુંગળી છે તે બગડી ગઈ છે। એમાં વીઘે તેમણે 17,000 થી 18,000નો ખર્ચો કર્યો છે। હવે આ જો આને લણે
તો બીજો ખર્ચો થાય તે 4 થી 5 હજાર, અને ત્યાંથી ટ્રાન્સપોર્ટેશન, બોરીનો ભાવ, ચડાવ ઉતારની મજૂરી, તે તેમને પરવડે તેમ નથી. એક તો નુકસાની ઉપરથી ડબલ નુકસાની થાય અને આનો ભાવ ન આવે, આનો ગુણવત્તા બગડી ગઈ છે. તેને કારણે થઈને તેમને આ જે માલ ઢોર માટે હોય, માલધારીઓ માટે તેમનું ખેતર ખુલ્લી મૂકી દઈ અને ઉદાર દિલ રાખ્યું છે કે ખેડૂતો છે તે તો આવી માર સહન કરી જ લે છે, માલધારીઓ છે તેના માલ ઢોરને આ ડુંગળી ખવડાવી દો. પરંતુ તેઓ માંગ કરી રહ્યા છે કે ખેડૂતો જો આગામી સિઝનનું તેને વાવેતર કરવું છે, તેથી તેઓ યોગ્ય આયોજન કરી શકે તો તાત્કાલિક સરકાર આ બાબતનું વળતર જાહેર કરે ને યોગ્ય વળતર જાહેર કરે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. આ તરફ અમરેલી જિલ્લામાં કપાસ, મગફળી, સોયાબીન, ડુંગળી, શાકભાજી, કઠોળ વગેરેની ખેતીને નુકસાની ગઈ છે. આ અસરગ્રસ્ત જિલ્લાના 626 ગામોમાં સર્વે અને પંચ રોજકામની કામગીરી કરી અને અહેવાલ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીમાં 86 ટીમોમાં 27 અધિકારીઓ, 234 કર્મચારીઓ જોડાયા હતા. 5.22 લાખ હેક્ટર જમીનમાં સત્તાવાર રીતે અંદાજે 33% નુકસાન થયું હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. આ રિપોર્ટ મુજબ હાલ જિલ્લામાં કુલ 5,22,000 હેક્ટર જમીનમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. તેમજ રિપોર્ટ મુજબ 5,15,000 થી વધુ નુકસાન જણાયેલ છે. કુલ નુકસાનનો રિપોર્ટ થયેલો છે, જે રિપોર્ટ અમે માનનીય કલેક્ટરશ્રીની અને જિલ્લા વહીવટી તંત્રશ્રીના પરામર્શથી અમે સરકારશ્રીને સબમિટ કરેલો છે. વાવ થરાદના દિયોદર અને લાખણી તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. બંને તાલુકાના 110 ગામોમાં મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. સરકારે પાક નુકસાનીની સહાય આપવાની જાહેરાત કરી છે, ત્યારે ખેડૂતોએ ધિરાણ માફ કરવા માંગ કરી છે. ખેતીવાડી વિભાગે લાખણીમાં 24, દિયોદરમાં 31 ટીમો કામે લગાડી હતી, જેમાં 4,000 હેક્ટરથી વધુની જમીનમાં મગફળી સહિતના પાકમાં નુકસાન થયાનું સામે આવ્યું છે. તો દિયોદર તાલુકામાં 8,000 હેક્ટર જમીનમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદથી મગફળી, કપાસ અને જે ઘાસચારાના પાક જેવામાં મોટું નુકસાન છે. પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે. છેલ્લા 10 દિવસથી સતત વરસાદ ચાલુ છે. ખેડૂતોએ બહુ મહેનત કરી છે પોતાનો પાક બચાવવા, પણ પાક બચ્યો નથી. એટલે હવે સરકાર યોગ્ય સર્વે કરે અને પૂરતો રાહત પેકેજ જાહેર કરે અને પાક ધિરાણ છે, કોઈ નાની મોટી લોનો છે, એવા દેવા માફ કરે. ઉપરા ઉપર 5-6 કમોસમી વરસાદ આવ્યા અને મગફળીનો પાક બિલકુલ, મગફળી, ગુવાર, જાર, બાજરી, ઘણા બધા પાકો નષ્ટ થઈ ગયા છે. અને ક્યાંક બચેલો પાક ખેડૂતોએ ઢાંકી અને પ્લાસ્ટિક ઢાંકીને મૂકેલો હતો ખેતરમાં, પણ ગઈકાલે ને આજ સર્વે થયા પછી પણ વરસાદ સતત ચાલુ છે છાંટાયાના, તો બચેલો પાક પણ નષ્ટ થઈ જવાનો છે. એમાં દિયોદર તાલુકામાં 31 ટીમો અને લાખણી તાલુકામાં 24 ટીમો કામ કરી રહી છે. અને જે સર્વે ખેડૂતોના ખેતરમાં મગફળી પાક છે, ગુવારનો પાક છે, જેની કાપણી થયેલી છે, અને જે ખેતરમાં પાક પલળ્યો છે, જેના મતલબ ઉત્પાદનમાં લોસ થવાનો છે, એવા ખેડૂતોના ત્યાં જઈ અને ગ્રામ સેવકો રૂબરૂ ચકાસણી કરી રહ્યા છે, સર્વેની કામગીરી કરી રહ્યા છે. પાટણ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. તો બીજી તરફ કપાસમાં ભેજ અને હવા લાગવાથી ભાવ ન મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો છે. કપાસનો ભાવ પ્રતિ 20 કિલો 1,350 થી 1,400 મળતા ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. મહત્વનું છે કે ગત વર્ષે ખેડૂતોને કપાસમાં 1,500 થી 2,000 સુધીનો ભાવ મળ્યો હતો, ત્યારે સામે રવિ સિઝનના વાવેતર માટે રૂપિયાની જરૂર હોવાથી ખેડૂતો મજબૂરીમાં ઓછા ભાવે કપાસ વેચવા મજબૂર બન્યા છે. કપાસનો ઉતારો બિલકુલ છે નહીં, કપાસના ભાવ પૂરતા મળતા નથી. કપાસનો ખર્ચો જે કરીએ છીએ અમે, ખર્ચાની સામે સમજી લો કે 25,000 રૂપિયાનો વીઘાની અંદર ખર્ચો આવે, તો એનું ઉત્પાદન અત્યારે અમને 14,000 થી 15,000 રૂપિયા મળી રહ્યું છે, તો મજૂરી બી પોસાય તેમ નથી. સરકારશ્રીને એવી મારી વિનંતી છે કે અમને તાત્કાલિકના ધોરણે કોઈ પણ પ્રકારની સહાય મળી રહે. ભાવ ખેડૂતોને મળતા નથી. કેટલી મહેનત કરી? મહેનત તો બહુ અંગતોડ કરેલી, ખાતર, મહેનત, બિયારણ, પણ બહુ ઓછા ભાવ મળે છે, એટલા માટે પોહાતું નહીં. વરસાદનું બહુ નુકસાન છે. રાજ્યમાં માવઠાના મારથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. તો બીજી તરફ ચક્રવાત અને ભારે વરસાદને લઈ પોરબંદરમાં માછીમારોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેના પગલે બોટ માલિકોને આર્થિક નુકસાનીનું વળતર ચૂકવવા માંગ ઉઠી છે. મહત્વનું છે કે છેલ્લા 4 વર્ષથી માછીમારી સિઝન શરૂ થાય ત્યારે ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું, ભારે વરસાદ અને હવે કમોસમી વરસાદથી બોટ માલિકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તેમજ 4 વર્ષથી માછલીઓ ઓછી મળતા મત્સ્ય ઉદ્યોગો આર્થિક રીતે ભાંગી પડ્યો છે, ત્યારે માછીમાર આગેવાનોએ વળતર ચૂકવવા માંગ કરી છે. અત્યારે વાવાઝોડામાં ઘણી બોટું
બંદરની અંદર થઈ ગઈ છે ભેગી, અને અત્યારે કોઈ નેતા કે કોઈ અધિકારી ફિશરીઝના કોઈ પણ મચ્છીમારોની વારે આવતા નથી. જેમ ખેડૂતની વારે જાય છે તો મચ્છીમારોની વારે આવવા જોઈએ. તો જેમ જમીન ખેડૂ છે તે ભાઈઓને જ્યારે આવા સાયક્લોનના કારણે પાક નિષ્ફળ થાય છે તો તેમને સરકાર તરફથી સર્વે કરી અને પૂરતી સહાય મળે છે. તો આવી જ રીતના જ્યારે મચ્છીમારીની અંદર અમારે આ સાયક્લોનને લીધે ફિશિંગોની અંદર જે નુકસાની આવે છે તો આ નુકસાની હેઠળ સરકાર અમને પણ કંઈ એ રીતના સહાય પેકેજ અમારા માટે નક્કી કરે એવી અપેક્ષા સાથે હું રજૂઆત કરું છું. સર્વે નથી કરવામાં કોઈ આવ્યું કે નથી કંઈ સહાયની પણ કંઈ કોઈ વાત કરતું. તો આજે ફિશરમેનોની જે વાત છે તો આજે ખેડૂત તરીકે આજે ફિશરમેનોને પણ ઘણો બધી સાગરપુત્રને પણ થોડોક ફાયદો થવો જોઈએ, અને એના માટે પણ સરકારને થોડુંક વિચારી કરી અને એના માટેનું સર્વે બહાર પાડી અને એનું સર્વે કઈ રીતે થાય એ નક્કી કરીને એનું એક આખું ડેટા બહાર પાડવો જોઈએ. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ત્યારે ધારી અને ખાંભામાં કોંગ્રેસે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું છે. કોંગી નેતાઓએ ખેડૂતો સાથે રહીને મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના 15 મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપ્યું. શિયાળુ ખેતી કરવા ખેડૂતોના ગજવામાં ફદિયા નથી વધ્યા, દેવાના બોજ નીચે ખેડૂત દબાતા જાય છે, મંડળીના હપ્તા ચૂકવાય એમ નથી. આ વિવિધ સમસ્યાઓની વચ્ચે ખેડૂતોને જીવાડવા માટે જગતના તાતની હાકલ પડી છે, સૌના સહકારની જરૂર પડી છે. ખેડૂતોના ખંભે બેહીને 30 વર્ષથી રાજ કરતી સરકાર આજ ખેડૂતોની માય બાપ બની ખેડૂતોના બધાય દેવા માફ કરે, એની પાક નુકસાનીનું વિઘાદિત અંદાજિત 50,000 રૂપિયા નુકસાન ગયું તો એનું 100% વળતર ચૂકવે એવી અમે લાગણી અને માગણી વ્યક્ત કરી છે. જસદણ એપીએમસીમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ કરી મગફળીની હરાજી તાત્કાલિક બંધ કરાવવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યકરોએ જણાવ્યું હતું કે એપીએમસીમાં ખેડૂતોને પ્રતિ મણ મગફળીને 300 થી 500 રૂપિયા જેવો ભાવ મળી રહ્યો છે, તો કેટલાક ખેડૂતોની મગફળી 300 રૂપિયામાં પણ વેપારી લેવા રાજી નથી. મણ દીઠ 400 થી 500 રૂપિયા આવે એટલે ખેડૂને પોતાનો જે ખર્ચો રહ્યો એ ખર્ચો બધો નીકળી જાય એમ છે. જો પાલા બગડી ગયા છે, ઘાસચારો કોઈનો કઈ રહ્યો નથી સાચો. જો અત્યારે જેની પાસે ઢોર ને હાથે હોય જો ઘાસચારો લેવા જાય તો એના 4,000 5,000 ભાવ છે, અને જો આપણે દુકાને જો તેલનો ડબ્બો લેવા જાય તો તેલના ડબ્બાના 2500 2,000 એવા ભાવ, તો માંડવીના 300 400 એ ભાવ ન પોસાય ને. અમારી માંગણી એટલી છે કે બને એટલા જે ખેડૂને તમે જે વેપારીને સાચવો એટલા જ ખેડૂને સાચવો. રાધનપુર તાલુકાના સુલતાનપુરા ગામે આવેલી માઇનોર કેનાલની નર્મદા નિગમ દ્વારા સફાઈ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જ્યારથી કેનાલ બનાવવામાં આવી છે ત્યારથી આજ દિન સુધીમાં કેનાલમાં સાફ સફાઈ કરવામાં નથી આવી. અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ સાંભળતા નથી. કેનાલ પર બાવળોની જાળીઓ હોવાથી પાણી પસાર નથી થઈ શકતું. અવારનવાર કેનાલમાં ગાબડા પડવાના કારણે ખેતરોમાં તૈયાર પાકોમાં મોટા ભાગમાં નુકસાન પહોંચતું હોય છે. ત્યારે ખેડૂતોએ કેનાલની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ કેનાલ જ્યારથી પણ બની ત્યારથી અહીં કોઈ દિવસ સાફ સફાઈ કરવામાં આવી નથી. બાવળીઓની બહુ મોટી મોટી જાળીઓ થઈ ગઈ છે, અંદરની સાઈડના તળિયા તૂટી ગયેલા છે, રસ્તાનો પણ એટલો બધો ખૂબ બગાડ છે. કોઈ માણસ કેનાલ ઉપર હેડવા મજબૂર બને છે, લપટે છે, હાથ પગ ભાગે છે. આ જમીન ઉપર હજારો વીઘા 2000 વીઘા ઉપર કહેવાય તો ખરી, આગળ દેવની જમીન ખૂબ બીજી આવી એટલી તો આપણે નથી ખબર, પણ અમારી જમીન હજારો વીઘા છે. એમાં બધે આ કેનાલ તૂટવાથી વાવેતર બોળી જાય છે. સફાઈ શું છોડાવવાની બળ મારો, સફાઈ હોય તો અમે બળ મારો નેટ તૂટી જવાની. આનો થોડુંક આયોજન સારું દેખાતું હોય તો કંઈક કરવાની. બધા કર્મચારી વિચારી બેઠા ખરી બેઠા છે, હવે પગાર ખાવો છે, 2 દાડા કાઢવાના છે. કેનાલો બનાવી અને અહીંયા કોઈ તાકતું જ નથી, જેના લીધે આ કેનાલોમાં બાવળિયા અને સફાઈ થતી નથી. જે અહીંના જે અધિકારીઓ છે તે અહીંયા નિરીક્ષણ કરવા આવતા નથી. અમારું ધ્યાન દોરે જાર કહેવા જાય ત્યારે કહે છે કે તમે અરજી કરો. અરજી અમે હાલવા જ્યાં ફોટા પાડીને હાલ્યા છે,
2024માં મેં આલી હતી, 2025માં આલી હતી અને હવે 26 ચાલુ થશે. ખેડૂતોના લીધે અમે કેનાલ બંધ કરી શકતા નથી ને કે હવે એવા ત્રાસી ગયા છે તો ના છૂટકે કેનાલને બુરવામાં આવશે. આ તરફ વડોદરામાં ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના સંચાલકોનું પ્રદર્શન જોવા મળ્યું. ડેરીડેન સર્કલ ખાતે એકત્રિત થઈ દેખાવો કર્યો. તપાસના નામે વેપારીઓની હેરાનગતિનો આરોપ છે કે પુરવઠા વિભાગના શ્રમિકોના ગુંડા જેવા વર્તન છે. જથ્થો આવે તેમાં પૂરતું વજન નથી હોતું. ઓછા વજનનું કહીએ તો ધમકી આપે છે. માંગણીઓ ન સંતોષાય તો આંદોલન યથાવત રહેશે તેવું પણ સંચાલકો કહી રહ્યા છે. અમારે ત્યાં દર 3 મહિને એક વેપારીને ત્યાં તપાસના નામે ડિંડક ચાલે છે. આ ડિંડક એવું હોય છે કે તપાસ કરનાર અધિકારીને ખબર નથી હોતી કે જથ્થો કેટલો આવ્યો છે, કેટલો હોય છે, અને તેમ છતાં પણ તપાસ કરી અને દરેક વેપારીને હેરાન કરવામાં આવે છે. આ મીઠુંની વાત, આ મીઠું અમારે ત્યાં ઢગલે મણ પડ્યું હોવા છતાં પણ દર મહિને અમને 50% ફરજિયાત લેવાનો આગ્રહ રાખવામાં આવે છે. અમારી દુકાનો પર મીઠું બગડી જાય છે. અમે જો નિકાલ કરવા જઈએ તો અમને પકડી અને જેલ પૂરવાની વાત થાય છે, કારણ કે 1 કિલો મીઠું પણ અમે જો ગેરવલ્લે કરીએ તો અમને 2000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. અમે બી એમની સંતાનની તુલનામાં છે જે સરકારના બીજા બધા વિભાગો છે એવા જ અમારું બી એક વેપારી એસોસિએશન, ભલે ફેર પ્રાઇસ શોપ જે છે એ તમારું અંગત છે. આજે 1992નો મારો પરવાનો છે, બરાબર છે, અને મારી સાથે જુનિયર ક્લાર્કમાં જે નોકરી લાગેલા કે પટાવાડામાં જે નોકરી લાગેલા એ આજની તારીખમાં એમનો 70,000 પગાર છે, બરાબર છે, પણ મારું કમિશન આજે 92 થી પછી બી આજે 8,000 જ છે સાહેબ, બરાબર છે. તો સરકાર એની તરફે જુએ, આ અસમાનતા જે છે એ દૂર કરે અને વેપારીને ઓછામાં ઓછું 50,000 રૂપિયા કમિશન મળે. પાક નુકસાનને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે. સરકાર સહાય પેકેજ માટે કામગીરી કરી રહી છે. ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. પીએમ મોદી સતત સંપર્કમાં છે. ખેડૂતોને સન્માન નિધિ ભાજપે આપી છે. ખેડૂતોને દિવસે વીજળી ભાજપે આપી છે. ખેડૂતોના હિતવાળી સરકાર આ છે તેવું જગદીશ વિશ્વકર્મા દ્વારા કહેવામાં આવ્યું છે. તાત્કાલિક ઝડપી સર્વે કરી, સાચું મૂલ્યાંકન કરી અને તાત્કાલિક રાહત પેકેજ એ આપવાની દિશામાં એ કદાચ એવું કહીશ કે નિર્ણય થોડા જ સમયમાં નિર્ણય આવી જશે દિશામાં કામ કરી રહ્યું છે. ત્યારે આ ગુજરાતના એક પણ ખેડૂતો એક પણ જિલ્લાની અંદર ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. સુરેન્દ્રનગરનો ખેડૂત હોય કે જુનાગઢનો હોય કે અમરેલીનો હોય કે તાપીનો ખેડૂત હોય, કોઈ પણ ખેડૂતને ચિંતા કરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી વધુ 2 મહાપંચાયત યોજશે. ભાણવડ અને ગીર સોમનાથમાં ખેડૂત મહાપંચાયત યોજશે, ત્યારે 9 ડિસેમ્બરે ભાણવડમાં અને 11 નવેમ્બરે ગીર સોમનાથમાં ખેડૂત મહાપંચાયત યોજશે. ત્યારે આમ આદમી પાર્ટી પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ આયોજન કરવામાં આવશે. ગુજરાતનો ખેડૂત દેવામાં ડૂબ્યો છે. ઉદ્યોગપતિના દેવા માફ થાય તો ખેડૂતના કેમ નહીં? और कर्ज माफी और सभी मांगों को लेकर हम 18,000 गांवों में मीटिंग करेंगे और किसानों की हस्ताक्षर लेंगे. जब किसान हस्ताक्षर लेकर ये कहेंगे कि हाँ हमें ये मांगनी, हम इस मांगों के साथ हैं, कर्ज माफी के सहित की मांगों को, तो फिर हम मुख्यमंत्री को ये ज्ञापन सौंपेंगे और मुख्यमंत्री से भी मांग करेंगे कि ये किसानों ने लिख कर दिया है, आम आदमी पार्टी तो सिर्फ निमित्त बन रही है. तो इस हिसाब से आने वाले दिनों में पूरे 2 महीने तक किसान के लिए न्याय यात्रा गांव में आम आदमी पार्टी करने जा रही है. સામાજિક કાર્યકર અનિલ દાફડા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 120 જેટલા ટેકેદારો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. 2022 વિધાનસભા ચૂંટણી સમયે તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાં લોકોની સમસ્યાને વાચા નથી અપાતી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. આજે અનિલભાઈ દાફડા એલિસબ્રિજ વિધાનસભાના કાર્યકર છે, ભાજપના કાર્યકર છે અને એ આજ ઈમાનદાર પાર્ટીની અંદર જોડાવા જઈ રહ્યા છે અને એને ભાજપની ભવાઈથી થાકીને, ભાજપની ભવાઈઓ જોઈને થાકીને એ ઈમાનદાર પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં અમે જ્યારે જોડાણા હતા ત્યાં અમે ગયા, ત્યાં જોયું
પણ ત્યાં કોઈ પણ પ્રકારની એવી કોઈ વ્યવસ્થા નથી, એકબીજાનું કોઈ માન મર્યાદા નથી. ફક્ત ને ફક્ત તમામ લોકો જાણે કઠપૂતળીની જેમ કામગીરી કરતા હોય, જેમ તેઓને ઉપરથી ઇન્સ્ટ્રક્શન મળે તે રીતે કામ કરવું. ત્યાં કોઈ વ્યક્તિ સ્વતંત્ર નથી. એટલે અમે સ્વતંત્ર વ્યક્તિ છીએ અને અમારી વિચારધારા પણ સ્વતંત્રતા સાથે અમે જીવવા માંગીએ છીએ. એટલા માટે અમે આજ રોજ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરી અને નિષ્ઠાપૂર્વકની કામગીરી કરીશું. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ તૈયાર કરશે સંગઠન. વડોદરા શહેર અને જિલ્લા સંગઠન માટે બેઠક બોલાવી. નિરીક્ષક માયા કોડનાની અને વિવેક પટેલ ત્યાં પહોંચ્યા. શહેર અને જિલ્લાના આગેવાનો સાથે બેઠક મળી ઉપાધ્યક્ષ, મહામંત્રી અને મંત્રીઓની નિમણૂક કરવામાં આવશે. આ તરફ જામનગરમાં ખાડા અને કાદવ મુદ્દે વિપક્ષે વિરોધ નોંધાવ્યો. વિપક્ષે કાદવમાં બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. નાગરિકોને પડતી હાલાકી દર્શાવવા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરીજનો કાચા રસ્તા અને કાદવ કીચડથી પરેશાન છે. રસ્તાઓના તાત્કાલિક રિપેરિંગ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. આજરોજ જામનગર શહેરની તમામ વિસ્તારની જો હાલત જોઈએ તો અતિ દયાનક છે. વારંવાર વિરોધ પક્ષમાં બેઠા છીએ ને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે જામનગરની જે હાલત છે એ જામનગરના પ્રથમ નાગરિક મેયર સાહેબ હોય, ચેરમેન સાહેબ હોય, કમિશનર સાહેબ હોય અને જે તે વિસ્તાર લગત હોય એના ભાજપના કોર્પોરેટર હોય અને જનતાએ વારંવાર રજૂઆત કરી છે, આવેદનપત્ર આપ્યા છે, ધરણા કર્યા છે, આંદોલન કર્યા છે, પણ નિર્ભર નિંદ્રામાં સૂતેલી આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ કોઈ જાતનું જામનગરમાં કામ કરેલ નથી. ભૂગર્ભ થયા પછી થોડીક અત્યારે કાદવના હિસાબે તકલીફ પડે છે, તો રોડ ક્યારે થાય અને ઝડપથી થાય એવી એ લોકોની રજૂઆત હતી. જે આવેદનપત્ર છે એ મુજબ વિસ્તાર પણ એમાં લખેલા છે અને લગભગ મારી દ્રષ્ટિએ ગઈ વખતની કમિટીમાં જ અમે આ બધા રોડ પાસ કરેલા છે અને અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માંગણીને ઉપર સુધી પહોંચાડીશ. દાહોદ મનરેગા કૌભાંડમાં 6,300 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ છે. 5 મહિનામાં 32 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ તમામ આરોપી જામીન ઉપર છે. આશરે 4 મહિના બાદ મંત્રી પુત્રો દાહોદ આવ્યા છે. બચુભાઈ ખાબડના બંને પુત્રોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બળવંત અને કિરણ ખાબડનું ભવ્ય સ્વાગત કરાયું. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બંને પુત્રોનું સ્વાગત કરવામાં આવ્યું છે. એએમસીના વિરોધ પક્ષના નેતાએ ફરિયાદ નોંધાવી છે. રફીક ઉર્ફે વેપારી શેખ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. શહેજાદ ખાન પઠાણની ખંડણી માંગનાર સામે ફરિયાદ છે. ચંડોળા રિમોલ્યુશનના નામે શહેજાદ ખાનને બ્લેકમેલ કરતો હતો. સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી અને 2 કરોડની ખંડણી અને 3 BHK ફ્લેટની પણ માંગણી કરી હતી. ત્યારે ઈસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે ચંડોળા તળાવ છે એનું ડિમોલેશન શહેજાદ ખાન પઠાણે કરાવેલ છે તેવું માનીને સોશિયલ મીડિયામાં વિપક્ષના મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા વિરુદ્ધ અલગ અલગ સોશિયલ મીડિયામાં પોસ્ટો વાયરલ કરતા હતા અને આ બધી પોસ્ટ વાયરલ ન કરે અને એની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચાડે તે બાબતે તેમણે દાણી લીમડા કોંગ્રેસના ઇમરાનભાઈ મકરાણી છે જે વોર્ડ પ્રમુખ છે એ એમને મળવા ગયેલા. એ દરમિયાન તેમણે શહેજાદ ખાન પઠાણ પાસે 2 કરોડ રૂપિયાની માગણી કરેલી અને આ બધી પોસ્ટ અને હેરાનગતિ બંધ કરવા માટે 3 BHK ફ્લેટની માગણી કરેલી. સુરતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જે 4 ડિસેમ્બર સુધી ચાલશે અને 9 ડિસેમ્બરના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે. સુરતમાં મોટાભાગની જે આપણી એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી છે એ અર્બન એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસ છે. તો એમાં ઘણી બધી એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસ પહેલાં અસ્તિત્વમાં પણ નથી 2002 થી 4માં. એમાં આપણે મેપિંગ કરીએ છીએ, લિંકિંગ કરીએ છીએ, બટ લોકોને વધારે ખ્યાલ હોય કે ભાઈ એમના જે પેરેન્ટ્સ છે કે એમના પોતાનું નામ જ્યારે 2002 થી 4ની યાદીમાં કઈ મતદાર યાદીમાં કઈ એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીમાં કે હતું તો એટલે એન્યુમરેશન ફોર્મમાં પ્રોપરલી જો ફોર્મ ભરીને પાછા આપી દે
તો આપણી જે આ પ્રક્રિયા છે એ સરળ બને છે. કેન્દ્ર શાસિત પ્રદેશના ત્રણેય વિસ્તારો એટલે કે દાદરાનગર હવેલી, દમણ અને દીવ ખાતે આવતીકાલે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે વહીવટી તંત્ર સજાગ છે. આવતીકાલે 5 નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે, જેમાં 3 નવેમ્બરના સાંજે 6 વાગ્યાથી દારૂના વેચાણ પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 6 નવેમ્બરના સવારે 9 વાગ્યા સુધી અમલમાં રહેશે અને આ સમયગાળા દરમિયાન તમામ લીકર શોપ્સ અને વેચાણ કેન્દ્રો બંધ રહેશે. बूटलेगिंग एंड बाकी अगर दारू को कंट्रोल करने की बात की जाए तो सेक्रेटेरिएट से ही नोटिफिकेशन इशू हुआ है ड्राई डे का. सेकेंडली हमने सेक्टर ऑफिसर्स को हर दिन हमें रिपोर्ट करते हैं कि आज क्या क्या मॉडल कोड ऑफ कंडक्ट या कोई मनी, मसल पावर या किसी और प्रकार का इन्फ्लुएंस वगैरह हो रहा है, उसकी वो निगरानी कंटिन्यूसली करते हैं और उसकी डेली की रिपोर्ट आती है. कुछ शरारती तत्व जो इलेक्शन के अंदर हमारे बाधा डाल सकते हैं उनको भी बाउंड ओवर किया गया है. सिक्योरिटी फॉर गुड बिहेवियर ली गई है. આ તરફ સુરેન્દ્રનગર જેલમાંથી 5 મોબાઈલ અને તમાકુના પડીકા મળી આવ્યા છે. ચેકિંગ દરમિયાન બેરેક નંબર 1 અને 4 માંથી મોબાઈલ મળી આવ્યા છે. અજાણ્યા કેદી સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ તરફ નવસારીમાં અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. હથિયારો સાથે આતંક મચાવનારાનું સરઘસ કાઢવામાં આવ્યું છે. જાહેર રસ્તા પર 2 જૂથોએ મારામારી કરી હતી. ઘાતક હથિયારો સાથે 2 જૂથોએ મારામારી કરી હતી. મુખ્ય આરોપીઓ ઇમરાન અને આસિફનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. આજ રોજ જે 2 મુખ્ય આરોપીઓ છે એમની ધરપકડ કરીને રિકન્સ્ટ્રક્શન બદનામાની કાર્યવાહી કરવામાં આવવાની છે. આ બંને આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા મારામારી ગુનાઓ જે 4 આરોપી 3 આરોપી વિરુદ્ધમાં દાખલ થયેલ છે, એમના વિરુદ્ધમાં પણ ફાંસા અને તડીબાર જેવી સખત કાર્યવાહી કરવામાં આવશે. નવસારી જિલ્લામાં કોઈ પણ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો કોઈ પણ ચમરબંધી હશે એને છોડવામાં આવશે નહીં. અમદાવાદમાં 15 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે. 2009માં ડબલ મર્ડરના ગુનામાં સંડોવાયેલો હતો. પ્રબોધ રાવલ બ્રિજ પર ડબલ મર્ડર કર્યું હતું. પોલીસે જાનૈયા બનીને આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. તો બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કરોડોના સાયબર ફ્રોડ ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઇમે અલી રાજા શબ્બીરની ધરપકડ કરી છે. આરોપીના ખાતામાં 43.60 કરોડના વ્યવહારો થયાનું સામે આવ્યું છે. આરોપીએ ખોટી એપ્લિકેશન બનાવી લોકો સાથે ફ્રોડ કર્યા. ગેંગ સામે 5 જેટલી ફરિયાદ NCRP પોર્ટલ પર નોંધાઈ છે. પોલીસે અન્ય 3 આરોપીની શોધખોળ હાથ ધરી છે. એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એના ગેંગ સામે લગભગ 5 જેટલી કમ્પ્લેન જે આપણે ભારત સરકારનું જે NCRP પોર્ટલ છે ત્યાં દર્જ થયેલી છે. એ 5 કમ્પ્લેનમાં લગભગ 1.5 કરોડ જેટલા નાણાં ગયા છે. પણ અમુક કમ્પ્લેન્ટ્સ એવી પણ છે કે જે પોર્ટલ ઉપર આપણે રજિસ્ટર થયેલ નથી. તો એના અકાઉન્ટ્સની અમે માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગાવગા કરે છે સાયબર ફ્રોડ મારફતે એ જોયું તો એમાં અત્યાર સુધી અમે 43 કરોડ અને 60 લાખ રૂપિયા જેટલા વ્યવહારો મળ્યા છે. એ બધા આ જે આરોપી છે જે આપણને ઝડપી પાડેલ છે એ આરોપી જે આ બધા પૈસા રિસીવ પણ કરેલા છે અને એમના ગેંગમાં એ પૈસાને સગે વગે કરીને અને વેચેલા છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટ હીરાસર એરપોર્ટમાં ચોરી કરનાર ઝડપાયો છે. પેસેન્જરોની કિંમતી સામાન તે ચોરી કરતો હતો. કર્મચારી જયરાજ ખાચર પાસેથી સોનાના દાગીના અને રોકડ જપ્ત કરવામાં આવી છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ડાંગના દરાપાળાની ભાવિશાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ડાંગ પોલીસે 2.5 વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલ્યો છે. 13 ફેબ્રુઆરી 2023ના રોજ ભાવિશાની હત્યા કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના વિલ્સન હિલમાં તેની હત્યા થઈ હતી. આરોપી દિનેશ ભાવિશાને વિલ્સન હિલ લઈ ગયો હતો. દિનેશે દુપટ્ટા વડે ગળે ફાંસો આપી ભાવિશાની હત્યા કરી હતી.
ડિટેક્ટ થયું અને પછી હ્યુમન અને ટેકનિકલ સોર્સથી એમના જો આરોપી છે દિનેશભાઈને પૂછપરછ કરીને કબૂલ કરી લીધું કે ભાઈ એમના મર્ડર ભાવિશાબેનના દિનેશભાઈએ કરેલું છે અને આ વાંસદાથી ત્યાં 2 વ્હીલર ઉપર બંને ગયા હતા અને એમની વાંસદા ખાતે ભાવિશાને મળતા બંને ધરમપુરના વિલ્સન હિલ ખાતે ગયા અને વિલ્સન હિલમાં એમની વાતો થતી હતી અને ત્યાં કોઈ ઝઘડો થઈ અને એમના માથાકૂટ થતાં એમના જો દુપટ્ટો હોય એનાથી જ એમને ટૂંપો આપી દીધો. હવે આ જો મર્ડરની વધુ તપાસ માટે આ જો આરોપી છે દિનેશભાઈ એમને ધરમપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને બાકી જો તપાસ થશે અહીંયા ધરમપુર પોલીસ સ્ટેશનમાં થશે. વડોદરા શહેરમાં ટ્રાન્સપોર્ટને આધુનિક બનાવવા સાથે પ્રદૂષણ મુક્ત બનાવવા માટે પાલિકા ગ્રીન ટ્રાન્સપોર્ટ પર કામ કરી રહી છે, જે અંતર્ગત આગામી 5 વર્ષમાં સંપૂર્ણ રીતે બસ શહેરના રાજમાર્ગો પર જોવા મળશે. આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું કે 2030 સુધીમાં શહેરમાં વ્યાપક પ્રમાણે વાહનો હશે. તબક્કાવાર 33 કરોડના ખર્ચે બસ અને ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અર્બન મોબિલિટીમાં સુધારો થાય એ માટે PM બસ જે વડોદરા શહેરને ફાળવવામાં આવનાર છે. પહેલા તબક્કામાં 130 બસ અને ટોટલ 250 બસની રિક્વાયરમેન્ટ જે સ્ક્રીનિંગ કમિટી છે એને આપવામાં આવી છે અને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. ડિસેમ્બર સુધીમાં લગભગ 40 જેટલી બસો આવશે અને જૂન 26 સુધીમાં 130 બસ આવવાનો અંદાજ છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા હવે સ્માર્ટ સિટી અંતર્ગત બસો દોડાવશે અને વડોદરાના શહેરમાં રાજમાર્ગો પર હવે બસ જોવા મળશે. આગામી ફેબ્રુઆરી માસ સુધીમાં બસો વડોદરાને મળી જવાની છે અને એ પહેલાં જ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જે બસ છે તેના ચાર્જિંગ માટે અહીંયા વિશાળ જગ્યા પર ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં આવી રહ્યું છે. એક સાથે 30 બસો ચાર્જ થઈ શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ તેના શેડ અને અન્ય કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવાની છે અને ત્યારબાદ પાલિકા દ્વારા જે બસ છે તેનું લોકાર્પણ થશે અને બસો અહીંયા લાવવામાં આવશે. આ બસો વડોદરા શહેરના રાજમાર્ગો પર દોડશે. તેનાથી એક તો પ્રદૂષણ ઘટશે અને સાથે જે પાલિકાનો ખર્ચ છે તે પણ ઘટશે અને જેને પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તેની સાથે કંપની જે છે બસની તેના પણ કર્મચારીઓ હાજર રહેશે, જેનું રિપેરિંગ પણ કરશે. કારણ કે ઇલેક્ટ્રિક બસના રિપેરિંગના જે કારીગરો છે તે હજુ સુધી જેટલું સ્કિલ્સવાળા નથી હોતા, એટલે કંપની સાથે પણ તેનું ટાઈઅપ કરવામાં આવ્યું છે. એટલે આ પ્રકારની જે કામગીરી છે ત્યારબાદ જે 100 જેટલી બસો દોડશે તેને લઈને પાલિકાના ખર્ચમાં ઘટાડો થશે. સાથે જ જ્યારે વડોદરામાં વોટર લોગિંગ થશે એટલે કે જ્યારે જળ ભરાવ થતો હોય છે ત્યારે કેટલીક પેટ્રોલ ડીઝલની બસો અટવાઈ જતી હોય છે, પરંતુ ઇલેક્ટ્રિક બસો તેમાં પણ સમયસર દોડી શકશે. એટલે કે જ્યારે પણ પૂરની પરિસ્થિતિ આવશે ત્યારે પણ બસના કારણે વ્યવસ્થા જળવાશે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. આ તરફ ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારી દિલ્હીમાં વિવાદમાં રહેલા મનીષ સિંઘને ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારીને દિલ્હીમાં મૂકવામાં આવ્યા છે અને મનીષ સિંઘ જે છે તે વિવાદમાં રહી ચૂક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં એક જ જગ્યાએ લોકોને અલગ અલગ રાજ્યોના વ્યંજનોનો સ્વાદ માણવા મળી રહ્યો છે. સાથે સાથે તેઓની સાંસ્કૃતિક કલા પણ જોવા મળી રહી છે. અહીંયા 45 ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયોનું કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાઈ રહી છે. આ ઉપરાંત 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. અહીં ભારત દર્શન પેવેલિયનમાં વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે, જેમાં તે રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને દર્શાવવામાં આવી રહી છે. વિવિધ રાજ્યો દ્વારા ઊભા કરાયેલ ફૂડ સ્ટોલમાં ખાણીપીણીમાં પણ વિવિધતા જોવા મળે છે. બિહારના પ્રખ્યાત લીટી ચોખા, મુંબઈના વડાપાઉં, તો પછી આસામ અને સિક્કિમમાં જે ટ્રેડિશનલ મોમોસ હોય છે તે, તેલંગાણાના વડા, તો જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત કાવો અને દમાલો, નદરું, ખટ્ટા બેગન, આ બધી વિવિધતાને એક સ્થળે લાવીને તેનો સ્વાદ માણવાનો અવસર એકતા નગર ખાતે મળ્યો છે. आसाम पेविलियन में हम हमारे आसाम का जितना भी टूरिस्ट अट्रैक्शन है, माँ कामाख्या मंदिर से लेके वार्ड हॉन्डाइनो तक हम लोग सब पेश कर रहे हैं, ताकि एक भारत श्रेष्ठ भारत का जो कॉन्सेप्ट है, एक ही पेविलियन के अंदर एक ही छत के नीचे हमारे साइड में दादरा नगर हवेली, साइड में तमिलनाडु, सभी को एकजुट करके हमारा जो कल्चर है, सिर्फ टूरिज्म में नहीं, हमारा कल्चर, हमारा फूड हैबिट, हमारा हैंडीक्राफ्ट, लैंग्वेज एक्सचेंज जितना भी है, ताकि हम लोग एक साथ जुड़कर एकता का जो एक मंत्र है हमारा, स्टैच्यू ऑफ यूनिटी के नीचे हम लोग खड़ा है,
एक गुट में एक भारत श्रेष्ठ भारत के कॉन्सेप्ट को हम बनाने के लिए खड़े हैं। जो इसका आइडिया है इस भारत पर्व का कि यूनिटी इन डाइवर्सिटी को डिस्प्ले किया जाए, पूरे राज्यों से पूरी यूटी से लोग आए हैं यहाँ आके अपना अपना कल्चर अपना ऑथेंटिक कुजीन कर रहे हैं। हम लोग भी यहाँ पे लोगों को डेमो दे रहे हैं अपने जम्मू कश्मीर के ऑथेंटिक कुजीन का। हमने आज आपने देखा कितनी भीड़ लगी है, लोग सच में हमारी उस मूंग दाल बैंगन को, लोग हमारे कश्मीरी कावा को, लोग हमारी नदरू यखनी को पसंद भी कर रहे हैं और उसी सिलसिले में लोग जो हैं उसका जो फ्लेवर है वो ले रहे हैं। તો અમારી સંસ્કૃતિની સાથે અહીંયા આગળ બીજી સંસ્કૃતિ પણ જાણવા મળે છે, લોકો પણ અમારી સંસ્કૃતિને જાણે છે અને બીજા રાજ્યોની સંસ્કૃતિને પણ જાણવાનો પ્રયત્ન કરે છે અને તેને આનંદ પણ લે છે અને સ્વાદનો પણ વિવિધ રાજ્યોની વાનગીઓનો સ્વાદ પણ લે છે। તો અહીંયા આગળ એક જોવાઈ રહ્યું છે કે વિવિધતામાં એકતા ને એક દર્શન થઈ રહ્યા છે એકતા નગર કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યની અંદર।